મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના માટી ગામ સ્થિત અનુપમ પ્રાથમિક શાળામાં મોરપીંછ વાર્ષિકોત્સવ 2026 રંગારંગ અને ભવ્ય આયોજન સાથે ઉજવાયો હતો। સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાળા પરિષદમાં આનંદ અને ગૌરવનો માહોલ જોવા મળ્યો હતો। કાર્યક્રમની શરૂઆત માતા સરસ્વતીના પૂજન અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી। ઉપસ્થિત મહેમાનો, દાતાશ્રીઓ, વાલીઓ અને ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો, લોકનૃત્ય, હનુમાન ચાલીસાના પાઠ, નાટ્ય રજૂઆત અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની મનમોહક રજૂઆત કરવામાં આવી હતી। ખાસ કરીને વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલા પિરામિડ પ્રદર્શન સમગ્ર કાર્યક્રમનું આકર્ષણ કેન્દ્ર બન્યા હતા। વિદ્યાર્થીઓના સંતુલન, સંકલન અને મહેનતની ઝલક પિરામિડમાં સ્પષ્ટપણે જોવા મળી હતી, જેની ઉપસ્થિતિમાં સૌએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધું હતું। શાળાના વિકાસના કાર્યોમાં તેમજ વાર્ષિકોત્સવમાં સહયોગ આપનાર દાતાશ્રીઓનું મંચ પર શાલ ઓઢાડીને સ્મૃતિચિહ્ન અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું। શાળા પરિવાર દ્વારા દાતાશ્રીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે બેટી બચાવો બેટી પઢાઓ વિષય પર દીકરી ખુશી દ્વારા સંદેશાત્મક અને અસરકારક રજૂઆત કરવામાં આવી હતી। ખુશીની આત્મવિશ્વાસભરી રજૂઆતે દીકરી શિક્ષણ અને સશક્તિકરણ અંગે ગામમાં સકારાત્મક સંદેશ આપ્યો હતો। શાળા પરિવાર, વાલી મંડળ અને શાળા વ્યવસ્થાપન સમિતિ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું। અંતમાં શાળાના આચાર્યશ્રીએ વર્ષ દરમિયાન થયેલી શૈક્ષણિક તથા સહ-શૈક્ષણિક સિદ્ધિઓ અંગે માહિતી આપી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો। મોરપીંછ વાર્ષિકોત્સવ વિદ્યાર્થીઓ માટે પ્રતિભાનું પ્રદર્શનનું ઉત્તમ મંચ સાબિત થયું હતું અને સમગ્ર માટી ગામ માટે ગૌરવની ક્ષણ બની રહી હતી। માટી અનુપમ પ્રાથમિક શાળા અને હાટી હાઈસ્કૂલ દ્વારા મોરપીંછ સાંસ્કૃતિક કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી છે। એ કાર્યક્રમમાં 24 જેટલા કાર્યક્રમો રજૂ કરવામાં આવે છે। એના સિવાય 282 બાળકો એમાં ભાગ લીધો છે અને ગામ લોકોના સહયોગથી દાતાઓનું સન્માન કરવામાં આવ્યું છે। એમાં માધવતારા મોહનજી જેવા કાર્યક્રમો, હનુમાન ચાલીસા જેવા ધાર્મિક કાર્યક્રમો, બાળકનું નાગરિક ઘડતર સંપૂર્ણ રીતે થાય એના માટે બધી જ પ્રકારની કલાઓ વિકસે એના માટે શાળાએ પ્રયત્ન કર્યો છે અને એ મુજબ શાળાએ કાર્યક્રમો કર્યા અને ગામ લોકો દ્વારા બહુ જ અદ્ભુત સપોર્ટ કરવામાં આવ્યો હતો। એના કારણે અમે આટલો સરસ કાર્યક્રમ કરી શક્યા। આ કાર્યક્રમના અંતે અમે એટલું કહીશું કે બાળકોના આવા સાંસ્કૃતિક કાર્યક્રમોથી એમાં રહેલી અમૂલ્ય શક્તિઓને ખીલવી શકાય છે। તો આ જ રીતે આવા કાર્યક્રમોમાં બધા સહયોગ કરતા રહો એવી માટી ગામને વિનંતી।
અમારા પ્રતિનિધિ હર્ષદ લખોડાનો રિપોર્ટ જીજીઓલ ગુજરાતી ન્યૂઝ માઢી.